મહેસાણાના પાલાવાસણા નજીક 4 વાહનો ટકરાતા 2ના મોત 5 ઘાયલ. મહેસાણામાં ગતરોજ વહેલી પરોઢે પાલાવાસણા હાઈવે બ્રિજ પાસે એક પછી એક વાહનો એકબીજાની પાછળ ટકરાતા ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં એક કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહેસાણાના પાલાવાસણા 4 રસ્તે ગોકુળ ગતિએ ચાલતા બ્રિજની કામગીરીના લીધે અમદાવાદ તરફથી આવતા વાહનોની આખો દિવસ લાંબી કતારો જોવા મળતી હોય છે, જ્યાં કલાકો સુધી ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતી હોય છે. વહેલી સવારે આશરે 4:30 વાગ્યાના સુમારે જ્યારે ચક્કાજામ ટ્રાફિક સર્જાયો હતો, તેવા સમયે પૂર ઝડપે એક ટ્રક ચાલક ટ્રક લઈને આવતા તેની આગળ ઊભેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ બીજાની આગળ ઊભેલા વાહનોને ટક્કર વાગતા 2 ટ્રક સહિત એક કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એ સિવાયના અન્ય વાહનોના 5 લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈએ સમય સૂચકતા વાપરી પોલીસને જાણ કરતા મહેસાણા તાલુકા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક નિયમનની સાથે અકસ્માતના બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી ચક્કાજામ થઈ રહેલા ટ્રાફિકને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, જે બાબતે અકસ્માતનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.